સૌને જય લોકશાહી। તમને અને મને ખબર છે કે વર્તમાન ગુજરાતમાં લોકશાહી ઉપર આ સરકાર, આ ભાજપ કરવત ફેરવી રહી છે અને એ પાપી કરવતના ભાગરૂપે સાચો સેવક, સાચો નેતા, આદિવાસી સમાજનું ઘરેણું ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવીને જે જેલમાં નાખવાના પ્રયત્નો થયા છે। લોકશાહી, આદિવાસી સમાજ, ગુજરાતી, એક ગુજરાતી અને બહેનોનું અપમાન જે ભાજપ દ્વારા થયું છે, ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવે કે આ ખોટું છે પણ એમાં હું શું કરી શકું। તમને દરેકને, દરેક ગુજરાતીને, દરેક ભારતીયને, દરેક આદિવાસી ભાઈ અને બહેનને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમારા રાષ્ટ્રને, તમારા વિસ્તારને, તમારા સમાજને જો પ્રેમ કરતા હો, ચૈતર વસાવા જેવા મર્દના દીકરા, લોકશાહીના રક્ષણ કરનાર યુવાનને જો તમે પ્રેમ કરતા હો તો એને સપોર્ટ આપવા માટે આગામી 7 જાન્યુઆરી 2024 નેત્રંગ, ભરૂચ જિલ્લાના નેત્રંગે તમારા ખોડિયાને હાજર રાખજો। તમારી જાત, ભાઈબંધ, દોસ્તારોને લઈને ત્યાં રહેજો, બાકી આ બીજેપી લોકશાહીને કચડી નાખશે। અને તમને જણાવતા આનંદ થાય કે લોકલાડીલા, વિશ્વના સૌથી ઈમાનદાર એવા કેજરીવાલ સાહેબ દિલ્હીના સીએમ છે અને પંજાબના સીએમ ભગવત માન પણ ત્યાં આવવાના છે। ત્યારે તમારો અને મારો રાષ્ટ્રના પ્રેમ માટે, લોકશાહીના રક્ષણ માટે ચૈતર વસાવા અને એમના ધર્મપત્ની અને એમના પરિવારોને એક હિંમત આપવા માટે તમારો અને મારો એ રાષ્ટ્ર ધર્મ છે કે આપણે સૌ લાખોની સંખ્યામાં 7 જાન્યુઆરી 2024 નેત્રંગ ભરૂચ જિલ્લામાં હાજર રહીએ અને દુનિયાને અને ભાજપને બતાવીએ કે લોકશાહી એ કોઈના પપ્પાની જાગીર નથી। આવા અન્યાય બંધ કરો। જો એક ધારાસભ્યની હાલત આવી કરતા હોય તો તમારું ને મારું શું થશે એ એક વખત વિચારજો। અને 7 તારીખે લાખોની સંખ્યામાં નેત્રંગ આવવા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને આમંત્રણ આપું છું, વિનંતી કરું છું।